નમસ્કાર મિત્રો, તમને થતા રોગ તમારા જન્મકુંડળીમાં રિફ્લેક્ટ થતા હોય છે. મારા વર્ષોના જ્યોતિષ અનુભવમાં મેં જોયું છે કે જ્યારે જન્મમાં કેટલાક ગ્રહો નબળા પડતા હોય છે ત્યારે એ લાંબા ગાળાની બીમારી આપતા હોય છે. આ કઈ બીમારી આવવાની છે, એને કઈ રીતે પ્રોટેક્ટ કરવી, એના માટે ચોક્કસ મંત્રો આપેલા છે અને ખૂબ ઇફેક્ટિવ હોય છે. આ ઉપરાંત કેટલાક પ્રયોગ કરવાથી પણ આપણે એમાંથી નિજાત મેળવી શકીએ છીએ. જેમ કે અત્યારે ડાયાબિટીસ રોગ ખૂબ જ ચર્ચામાં છે. તો ડાયાબિટીસ રોગને સામે પ્રોટેક્શન કઈ રીતે મેળવવું, એના અલગ અલગ જે પ્રયોગ છે એની અંદર એક પ્રયોગ અત્યારે હું આપું છું. આ બહુ જ ઇફેક્ટિવ પ્રયોગ છે, ગુરુ કૃપાથી મને પ્રાપ્ત થયેલો છે કે 250 ગ્રામ શ્રીખંડ લેવાનો છે અને એને સફેદ રૂમાલમાં બાંધી અને અવાવરૂ જગ્યાએ જ્યાં વડલો હોય ત્યાં શુક્રવારે સાંજે વડલાની ડાળીએ આ શ્રીખંડ બાંધી દેવાનો છે. આ કરવાથી શુક્ર અને ચંદ્રની સ્થિતિ સારી થાય છે, જે ડાયાબિટીસ માટે જવાબદાર છે. મિત્રો, આ જ રીતે અલગ અલગ બીમારીઓ માટે અલગ અલગ ગ્રહ જવાબદાર હોય છે. જો એના પ્રયોગ કરવામાં આવે, એના મંત્ર કરવામાં આવે તો અવશ્ય સુંદર પરિણામ પ્રાપ્ત કરી શકાય છે. તમારી કુંડળીમાં પણ કોઈ ગ્રહ ડિસ્ટર્બ થતો હોય, પીડિત થતો હોય તો તમે અમને ડીએમ કરી શકો છો કે જેથી એનું એનાલિસિસ કરીને આપણે પહેલેથી જ પ્રોટેક્શન મેળવી શકીએ. તો આજે આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.